કબ્રસ્તાનમાં તમારી પાસે કયો હોદ્દો છે? ટ્રસ્ટી જોઈએ એનો. તમે? આ कब्रिस्तान नाम शू है? कब्रिस्तान की जो वक्फ बोर्ड के अंदर अभी जो आपकी मैटर चल रही है दीवान की, इसके सच्चा हकीकत क्या है? મારું નામ દીવાન મકબૂલ શાહ કાદર શાહ. એમાં આ સાચી હકીકત એવી છે કે આ જે કબ્રસ્તાનના નીમવાની રીત છે જે વકફ બોર્ડમાં એ વંશ પરંપરાગત ચાલતી આવેલ છે. એમાં વર્ષોથી અમે લોકો અમારા બાપ દાદાઓ સંભાળતા હતા, હવે અત્યારે અમે લોકો સંભાળીએ છીએ. ને હાલ તમે પરિસ્થિતિ જુઓ તો પહેલાં કરતાં વધારે સારી થઈ ગઈ છે. ને એમાં જે લોકો અરજદાર છે એ ખોટી રીતથી ટ્રસ્ટી બનવાનું એ લોકો ઘૂસખોર કરીને એ લોકો આવીને એવું કહે છે કે ભાઈ અમે લોકો ટ્રસ્ટી બનવા માંગીએ છીએ. ને એ લોકો ખોટા કેસો અમારી ઉપર કરીને ધાક ધમકીઓ એ બધું બધાની લોકો સામે કહે છે કે ભાઈ આ એ લોકોને દીવાનોને અમે લોકો ટ્રસ્ટમાંથી હટાવી દઈશું, ખોટા કેસ કર્યા છે અમારી ઉપર. એનું શું? આ કેટલા વર્ષથી તમે ટ્રસ્ટમાં છો? અમે ઘણા 40 થી 50 વર્ષથી અમે લોકો વારસાગતમાં ટ્રસ્ટી છે સાહેબ. આપણે જે હમણાં હાલ તો વકફ બોર્ડના અંદર એકદમ એ ચાલે છે, તો હાલ તમારી તારીખના અંદર જે તમારું વિવાદ થયું છે કબ્રસ્તાનનું, એ વિવાદ વિશે તમે શું કહેવા માંગો છો? એ વિવાદ વિશે એવું કહેવા માંગવામાં આવે છે કે જે 9 તારીખે અમારી તારીખ હતી 1 વાગ્યે, તમે લોકો જે પણ અહીંથી ગયા હતા, અમારો વકીલ ગેરહાજર હતો. ને ત્યાં ઓલરેડી વકફમાં ગુજરાત રાજ્યના માઇનોરિટીના ઉપપ્રમુખ બેસેલા હતા. તઈ વાતો થઈ ને અમારી ચર્ચા નીકળી ને એવું કહેતા હતા કે ભાઈ એમાં શું છે. તો જે સાહેબ હતા ચેરમેન સાહેબ, એ પછી એ લોકો એવું કીધું કે સ્થળ પર શું તપાસ છે એ અમે લોકો આવીને જોઈશ. તમે હાલમાં શું માંગ કરી રહ્યા છો? અમે હાલમાં એ માંગ કરી રહ્યા છીએ કે અમે વર્ષોથી સાર સંભાળ કરીએ છીએ અને સારી રીતેથી જ કરી આવતા રહ્યા છે. અમારી એક જ માંગણી છે કે આ જે ખોટા આક્ષેપો થઈ રહ્યા છે એ ના થવા જોઈએ. કાયદા મુજબ જે પણ થાય એ કોર્ટનો જે ફેસલો હશે એ અમે લોકો માન્ય રાખીશું. કેટલા વર્ષથી આ તમારા હાથમાં કારોબાર છે? ઘણા 40 થી 50 વર્ષથી અમારા હાથમાં છે. શું નામ તમારું? મારું નામ દીવાન મકબૂલ શાહ કાદર છે. તમારી પાસે શું હોદ્દો છે? કંઈ મારી પાસે હમણાં હોદ્દામાં એવું છે કે જે ફેરફાર રિપોર્ટ અમે લોકોએ ભરી છે એમાં અમે લોકો 8 ટ્રસ્ટીઓ બનેલા છે વંશ પરંપરાગતમાં. એમાં તમે મારો હોદ્દો મંત્રીનો છે. તમારું શું ત્યાં આક્ષેપ શું છે? મારું નામ અકબર શાહ છે. અને અકબર શાહ. તમારું શું વિરોધ છે? મારું નામ દીવાન અકબર શાહ સિકંદર છે. અને મારો વિરોધ એ છે કે જ્યારે એ માણસ અહીં વકફ બોર્ડમાં જેને જે સહી કરે છે અકબર શાહ ઇબ્રાહિમ શાહ દીવાન, એ કેવી રીતના સહી કરી શકે? જેનું નામ મારું નામ અકબર શાહ સિકંદર છે એટલે એટલો બખવાઈ ગયેલો હતો કે જે મારા નામ પર એને સહી કરી દીધી છે. એ બહુ અમારા કને એના પુરાવા છે. એટલે જે તમારો આ દીવાન અકબર શાહ સિકંદર શાહ તમે છો? હા, હું પોતે જ છું. ને ત્યાં જઈને સહી કોણ કરે છે? અકબર શાહ ઇબ્રાહિમ શાહ દીવાન, જેનું કોઈ ઉલ્લેખ જ નથી. એનું કોઈ ઉલ્લેખ નથી. અને એને જાણ કરવી નથી, કેમ જાણ કરવી. તમારું શું આના ઉપર શું કાર્યવાહી થવી જોઈએ? એના પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ કે જ્યારે અમારું ડુપ્લિકેટ મારા નામ પર સહી કરે છે એની વિરુદ્ધ થવું જોઈએ મારે. આજે તમે અહીંયા યાકુતપુરામાં જમા થયા છો, કારણ શું છે જમા થવાનું? કારણ આ છે સાહેબ કે છે ખોટી છોકરાઓ પર કેસ નાખેલા છે. એ બધા ટ્રસ્ટી છે, વર્ષોથી અમારા હાથમાં છે. દીવાન બધા એ જ સંભાળે છે. અકબર શાહ ઇબ્રાહિમ શાહ દીવાન ખાલી જ હેરાન કરે છે સાહેબ. છોકરાઓને પુરાવે છે, ખોટા છાલછેડાના અફસર લગાવે છે અને એમને બદનામ કરે છે. તમારું શું વિરોધ છે? અમે બધા જ એ જ રીતથી ભેગી કરીએ છીએ કે આ બધું ખોટું છે. બદનામ કરવાની કંઈ છોકરાઓની જરૂર નથી. જે સંભાળે છે બરાબર વ્યવહારિક રીતથી સંભાળે છે અને બધા હલી મળીને જ રહે છે. અકબર શાહ ઇબ્રાહિમ શાહ છે તે જ વિરુદ્ધ જાય છે અને બધાને મેલ્લાવાળાને એ જ ભડકાવે છે ને અમારે વિરુદ્ધ કરે છે અને પછી કેસ નાખે છે. શું નામ તમારું? મુમતાજ દીવાન સુલતાન.